મારા ઘરમાં બજારની મીઠાઈઓ સંપૂર્ણપણે બંધ છે. જ્યારે પણ મીઠું ખાવાનું મન થાય છે, ત્યારે હું ઘરે જ મીઠાઈ બનાવીને તૈયાર કરું છું. ખાસ કરીને તહેવારોમાં મોંઘી અને ભેળસેળવાળી મીઠાઈઓ ખાવા કરતાં સારું છે કે તમે ઘરે જ આ રીતે સરળતાથી મીઠાઈ બનાવીને તૈયાર કરો. શું તમને ખબર છે કે એ રેસીપીમાં શું શું નાખ્યું હોય છે? તો આજે હું તમારા માટે નારિયેળના લાડુની એવી રેસીપી લઈને આવી છું, જે એકદમ યુનિક છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને આજે આપણે તેને ડબલ ફ્લેવરમાં બનાવીશું. જો તમને આ રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ. આ સ્વાદિષ્ટ નારિયેળના લાડુ. તો સૌથી પહેલાં આપણે લાડુની અંદરની ફિલિંગ તૈયાર કરી લઈશું. તો એના માટે મેં અહીંયા એક ખુલ્લું વાસણ લઈ લીધું છે. તેમાં આપણે અડધી વાટકી મિલ્ક પાવડર લઈ લઈશું. અહીંયા તમે મિલ્ક પાવડર કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. મિત્રો, જ્યારે પણ તમારે ઇન્સ્ટન્ટ માવાની મીઠાઈ બનાવવી હોય ત્યારે તમે મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો. હવે તેમાં આપણે 2 ચમચી જેટલી પીસેલી ખાંડ ઉમેરી દઈશું. સાદી ખાંડને મેં મિક્સરમાં પીસીને લઈ લીધી છે. મીઠાશ તમે તમારી પસંદ અનુસાર વધારે કે ઓછી કરી શકો છો. અને હવે તેમાં થોડા સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. ડ્રાયફ્રૂટ્સમાં મેં થોડા બદામ, થોડા કાજુ અને થોડા પિસ્તા એકદમ બારીક સમારીને લઈ લીધા છે. અહીંયા તમારે બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. હવે તેમાં થોડું એલચી પાવડર ઉમેરી દઈશું. એલચી પાવડર ઉમેરવાથી મીઠાઈનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે. તેની સાથે જ હું તેમાં થોડા કેસરના તાતણા ઉમેરી રહી છું. કેસર ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે. જો તમે ના ઉમેરવા માંગતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. અને હવે આ મિશ્રણને બાઇન્ડિંગ આપવા માટે હું અહીંયા તાજા દૂધની ફ્રેશ મલાઈ લઈ રહી છું. દૂધ ઉકાળીને ઠંડુ કર્યા પછી જે ઉપર મલાઈ આવે છે તે જ મલાઈ મેં અહીંયા લીધી છે. 1 કે 2 જ દિવસની મલાઈ તમે આમાં ઉપયોગ કરી શકો છો. જો વધુ પડતા દિવસની મલાઈ હશે તો તેનો સ્વાદ મીઠાઈમાં બિલકુલ પણ સરસ નહીં આવે. અહીંયા હું લગભગ 2 ચમચી જેટલી મલાઈ ઉમેરી રહી છું. જો તમારી પાસે મલાઈ અવેલેબલ ન હોય તો તમે તેની જગ્યાએ અમૂલની ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો. અને જો ફ્રેશ ક્રીમ ન હોય તો તેમાં થોડું ઠંડુ દૂધ અને 1 ચમચી ઘી નાખીને મિક્સ કરી શકો છો. હવે તેમાં થોડો કલર ઉમેરીશું. હું અહીંયા તેમાં થોડો યલો ફૂડ કલર નાખી રહી છું. અહીંયા ફૂડ કલર પણ ઉમેરવો ઓપ્શનલ છે. જો તમે એમનેમ પણ બનાવવા માંગતા હો તો પણ તમે બનાવી શકો છો. તો મિત્રો, અહીંયા જુઓ, એકદમ સોફ્ટ અને સ્મૂથ આપણું ડો તૈયાર થઈ ગયું છે. હવે તેને સાઈડમાં મૂકી દઈશું. હવે અહીંયા બીજી બાજુ ગેસ પર એક કઢાઈ મૂકી દઈશું. તેમાં ફક્ત 1 જ ચમચી ઘી ઉમેરીશું. આપણે માત્ર 1 ચમચી ઘીમાં આ લાડુ બનાવીને તૈયાર કરીશું. આ રેસીપીમાં વધારે પડતો ઘીનો ઉપયોગ નથી કરવાનો. અને હવે તેમાં 1 વાટકી જેટલું દૂધ ઉમેરીશું. તમારે ઘરે જે દૂધ વાપરો છો તે જ દૂધ અહીંયા ઉમેરી શકો છો. હું આ જ વાટકીથી બધી જ સામગ્રી લઈ રહી છું. અને હવે તેમાં મીઠાશ માટે હું અહીંયા પીસેલી અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરી રહી છું. ખાંડને મેં પહેલેથી જ પીસીને રાખી હતી. મીઠાશ તમે તમારી પસંદ અનુસાર વધારે કે ઓછું કરી શકો છો. પીસેલી ખાંડ ઉમેરવાથી તે દૂધમાં ઝડપથી મિક્સ થઈ જાય છે. તેને વધારે સમય પણ લાગતો નથી. તમે જેટલા લાડુ બનાવવા માંગતા હોય તે જ પ્રમાણે તમે ખાંડનું પ્રમાણ રાખી શકો છો. તો મિત્રો જુઓ, ખાંડ દૂધમાં એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અને ગેસની ફ્લેમ અહીં સુધી એકદમ ધીમી રાખી છે. અને હવે આપણે તેમાં એ જ વાટકીથી મિલ્ક પાવડર ઉમેરી દઈશું. આ મિલ્ક પાવડર પણ એક પ્રકારનું ડ્રાય મિલ્ક કહેવાય છે. દૂધને સૂકવીને આ બનાવવામાં આવતું હોય છે. મિલ્ક પાવડર ઉમેરવાથી દૂધ તરત જ ઘટ્ટ થવા લાગે છે અને દૂધને વધારે સમય સુધી શેકવાની જરૂર નથી. તો મિત્રો જુઓ, મિલ્ક પાવડર દૂધમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તેમાં બિલકુલ પણ ગાંઠો નથી રહી. અને હવે આ બધું જ મિક્સ થઈ ગયા પછી આપણે તેમાં નારિયેળનું છીણ ઉમેરી દઈશું. અહીંયા મેં બજારમાં મળતી રેડીમેડ નારિયેળની છીણ લીધી છે. જો આપણે અહીંયા તાજા નારિયેળની છીણ બનાવીને મીઠાઈ બનાવીશું તો તે જલ્દીથી ખરાબ થઈ જાય છે અને તેને વધારે દિવસ સુધી સ્ટોર પણ કરી શકાતી નથી. તમે અહીંયા સૂકા નારિયેળની છીણને કાઢીને તેનો ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેને સતત હલાવતા રહીશું જ્યાં સુધી આપણું દૂધ એકદમ સારી રીતે ડ્રાય ન થઈ જાય. નારિયેળનું છીણ ઉમેરવાથી દૂધ તેમાં સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય છે અને તેને થવામાં પણ વધારે સમય નથી લાગતો. મારા ઘરમાં તો બધાને મીઠાઈ ખાવાનો ખૂબ જ શોખ છે. જ્યારે પણ તેમને કંઈક મીઠું ખાવાનું મન થાય છે ત્યારે હું આ સરળ રીતે ઘરે જ મીઠાઈ બનાવીને તૈયાર કરી લઉં છું. નારિયેળનું છીણ ઉમેર્યા પછી આપણે 1 થી 2 મિનિટ સુધી આપણે તેને સતત હલાવતા રહીશું જ્યાં સુધી દૂધ તેમાં એકદમ એબ્ઝોર્બ ન થઈ જાય. તો મિત્રો, અહીંયા તમે જુઓ, દૂધ એકદમ સારી રીતે નારિયેળની છીણમાં એબ્ઝોર્બ થઈ ગયું છે અને આપણું મિશ્રણ લાડુ બનાવવા માટેનું તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. કઢાઈ ગરમ છે એટલે આ મિશ્રણને બીજા એક વાસણમાં લઈ લઈશું અને તેને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. જો મિત્રો તમે સાદા નારિયેળના લાડુ બનાવવા માંગતા હોય
તો તમે આ સમયે આના લાડુ બનાવીને તૈયાર કરી શકો છો. નારિયેળના લાડુ બનાવવા માટે આ પરફેક્ટ એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. પરંતુ આજે હું એકદમ યુનિક અને અલગ રીતે જ નારિયેળના લાડુ બનાવી રહી છું. જ્યાં સુધી આપણું નારિયેળનું મિશ્રણ ઠંડુ થાય છે, આપણે જે ફિલિંગ બનાવીને રેડી કરી હતી તેની નાની નાની એવી ગોળીઓ બનાવી લઈએ. તો તેના માટે હાથ ઉપર થોડું હળવું એવું ઘી લગાવી લઈશું અને આ રીતે નાના નાના બોલ્સ બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા તમે જુઓ બધા જ બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. અને હવે જોઈએ તો આપણું નારિયેળનું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે. તો હવે તેના પણ લાડુ બનાવીને તૈયાર કરી લઈએ. હું અહીં નાના એવા મીડિયમ સાઇઝના લાડુ બનાવી રહી છું. તો તમે તમારી પસંદ અનુસાર નાના કે મોટા બનાવી શકો છો. નારિયેળનું મિશ્રણ થોડું એવું હાથમાં લઈને પ્રેસ કરીશું અને તેને થોડું એવું ચપટું કરીશું. અને આપણે જે બોલ્સ બનાવીને રેડી કર્યા છે તેને આ રીતે અંદર મૂકી અને ગોળ એવો લાડુનો શેપ આપી દઈશું. મિત્રો, જ્યારે પણ તમે આ લાડુ ખાશો ત્યારે તમે અંદરની રબડી જેવી ફિલિંગ મોઢામાં આવશે અને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ એવું લાગશે. તમે એકવાર આ રીતે લાડુ જરૂરથી બનાવજો. મને ખાતરી છે કે આ લાડુ તમને ખૂબ જ પસંદ આવશે. હવે લાડુને થોડા નારિયેળ પાવડરમાં કોટ કરી લઈશું, જેથી લાડુ દેખાવમાં ખૂબ જ સરસ લાગે. તો અહીંયા આપણો આ રીતે એક લાડુ તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે બાકી બચેલા બધા જ લાડુ આ રીતે તૈયાર કરી દઈશું. તો તમે જુઓ અહીંયા આપણા બધા જ લાડુ બનીને રેડી થઈ ગયા છે. તો હવે તેના ઉપર થોડું એવું ગાર્નિશિંગ કરી લઈએ. તો અહીંયા મેં થોડા એવા પિસ્તાના ટુકડા અને કેસરના તાંતણા વડે ગાર્નિશિંગ કરી લીધું છે. તહેવારોમાં તમે આ લાડુ આ રીતે મહેમાનોને સર્વ કરશો ને તો જોઈને કોઈ પણ નહીં કહી શકે કે આ મીઠાઈ ઘરે બનાવી છે. સાદા નારિયેળના લાડુ તો બધા જ બનાવે, પરંતુ તમે આ રીતે થોડો ટ્વિસ્ટ આપીને બનાવશો તો એકદમ અલગ દેખાવ અને અલગ સ્વાદવાળા તૈયાર થશે. તો મિત્રો જુઓ અહીંયા આપણા બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ યુનિક અને સરળ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવી જ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી સાથે.